आप देख रहे हैं डॉन ऑफ इंडिया न्यूज। नमस्कार, स्वागत है आपका डॉन ऑफ इंडिया न्यूज में। मैं हूं आपके साथ रविक्षा शर्मा। आगे बढ़ते हैं खबर की ओर। अहमदाबाद के बाद अब वलसाड़ में भी न्यायालय परिसर को बम से उड़ाने की धमकी मिलने से हड़कंप मच गया है। प्राप्त जानकारी के अनुसार वलसाड़ जिला अदालत को अज्ञात व्यक्ति द्वारा बम से उड़ाने की धमकी दी गई, जिसके तुरंत बाद सुरक्षा एजेंसियां सतर्क हो गई और एहतियातन पूरे कोर्ट परिसर को खाली करा दिया गया। धमकी की सूचना मिलते ही बड़ी संख्या में पुलिस बल मौके पर पहुंच गया। अदालत परिसर के भीतर चल रही सभी कार्यवाहियों को तत्काल रोक दिया गया तथा वकीलों, कर्मचारियों और उपस्थित नागरिकों को सुरक्षित बाहर निकाला गया। पुलिस द्वारा पूरे भवन को घेरकर प्रवेश और निकास द्वारों को सील कर दिया गया ताकि किसी भी प्रकार की अप्रिय घटना को रोका जा सके। घटना की गंभीरता को देखते हुए बम निरोधक दस्ता और डॉग स्क्वाड की टीमों को भी मौके पर बुलाया गया। विशेषज्ञ टीमों ने कोर्ट भवन के प्रत्येक कक्ष, गलियारे, रिकॉर्ड रूम और परिसर के अन्य हिस्सों में सघन जांच अभियान चलाया। संदिग्ध वस्तुओं की तलाश के लिए आधुनिक उपकरणों का भी प्रयोग किया गया। प्रशासन की ओर से बताया गया है कि सुरक्षा व्यवस्था को और मजबूत कर दिया गया है तथा पूरे क्षेत्र में निगरानी बढ़ा दी गई है। फिलहाल किसी भी संदिग्ध वस्तु की पुष्टि नहीं हुई है, लेकिन जांच पूरी होने तक सतर्कता बरती जा रही है। पुलिस अधिकारियों ने कहा है कि धमकी देने वाले व्यक्ति की पहचान करने के लिए तकनीकी और साइबर माध्यमों से जांच शुरू कर दी गई है। इस घटना के बाद न्यायालय परिसर और आसपास के क्षेत्र में सुरक्षा व्यवस्था कड़ी कर दी गई है। ब्यूरो रिपोर्ट। कोर्ट बिल्डिंग ની અંદર બોમ્બ મૂકવામાં આવેલો છે એવી કંટ્રોલ રૂમને જાણ થતા એ બાબતે તાત્કાલિક પગલાં લઈ અને તાત્કાલિક કોર્ટને જાણ કરવામાં આવી હતી અને કોર્ટમાં મુખ્ય જજ સાહેબને મળીને હાલમાં કોર્ટ ખાલી કરાવવામાં આવેલી છે। જે જાપ્તો આવેલો હતો એ જાપ્તાના લોકોને તારીખ આપી દેવામાં આવેલી છે અને ટોટલ 19 કોર્ટો હોય 19 કોર્ટને સેનિટાઈઝ કરવાનું કામ ચાલુ છે। આ તમામ કામ પછી કોર્ટો ચાલુ કરવામાં આવશે। હાલમાં બિલ્ડિંગ ખાલી કરાવી દેવામાં આવેલું છે અને આજુબાજુ બિલ્ડિંગ ઘેરીને કોઈ પણ વ્યક્તિની પ્રવેશ બંધી કરી દેવામાં આવેલી છે। વાહનો ધીરે ધીરે બહાર કાઢવામાં આવી રહ્યા છે અને બીડીએસ ટીમ દ્વારા હાલમાં ચકાસણી ચાલુ છે। સર્ટિફિકેશન કેવી રીતે કરવામાં આવી રહ્યું છે, કોની મદદ લેવામાં આવી રહી છે? હાલમાં બીડીએસ ટીમને બોલાવવામાં આવી છે અને એસઓજી તેમજ એલસીબીની ટીમ પણ કામમાં લાગેલી છે। સર, કોર્ટની કામગીરી સ્થગિત કરવામાં આવી છે? કોર્ટની કામગીરી હાલમાં 3 વાગે સ્થગિત કરવામાં આવી છે અને જો આ ટાઈમ વધશે તો પછી આજની કામગીરી સ્થગિત રહેશે। અને કઈ રીતે કોણે ઈમેલ દ્વારા જાણ કરવામાં આવી હતી અને શું જાણ? ઈમેલ આવેલો તો ઈમેલમાં એવું જણાવેલું હતું કે કોર્ટ બિલ્ડિંગમાં બોમ્બ મૂકવામાં આવેલો છે, એ આધારે કામગીરી હાલમાં ચાલી રહી છે। અને અમારા માધ્યમથી લોકોને કઈ રીતની અપીલ કરો? હાલમાં એક જ અપીલ છે કે જેની આજની કોર્ટમાં મુદત હોય એ અહીંયા આવે નહીં અને જો આવી ગયા હોય તો એ લોકો તાત્કાલિક કોર્ટ છોડી દે, આ કેમ્પસ છોડી દે, એ અપીલ કરવામાં આવે છે। કોર્ટની મેલ આઈડી ઉપર એક મેસેજ આવ્યો છે કે બોમ્બ મૂકવામાં આવ્યો છે કોર્ટમાં, એટલે આ પ્રિકોશનના ભાગરૂપે તાત્કાલિક કોર્ટ ખાલી કરવામાં આવી છે। જે આરોપીઓ છે, આરોપીઓને પણ લઈ જવામાં આવ્યા છે, જે કોર્ટના જે તમામ ખાલી કરવામાં આવી છે। તમામ આરોપીઓને પણ મોકલી દેવામાં આવે છે અને તમામ વકીલો અને જે પક્ષકારો છે એમને પણ જાણ કરી દેવામાં આવી છે કે તમે ઓનલાઈન જે તારીખો આવશે એ તારીખ જોઈ લેજો અને કોર્ટ પ્રિકોશનના ભાગરૂપે આજે ખાલી કરાવી દેવામાં આવે છે। ત્યાં સુધી ક્લિયર થઈ જશે કે છે કે નહીં, કારણ કે પોલીસ ટીમ આવી ગઈ છે અને બોમ્બ સ્કોડની ટીમ પણ 90% આવી ગઈ છે અને ચેક કરી રહ્યા છે કે ભાઈ ખરેખર બોમ્બ મુકાયો છે કેમ। જો એ ક્લિયર થઈ જશે તો પછી 3 વાગ્યા પછી જે પ્રોડક્શનના જે કામ હોય તે પછી મોડેથી એવું લાગે તો લેવામાં આવશે। खबर में फिलहाल इतना ही। आप बने रहिए डॉन ऑफ इंडिया न्यूज के साथ। चैनल को लाइक और सब्सक्राइब जरूर करें।